હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક। તો સારી રીતે છાલ ઉતારી લીધી છે। 2 બટેકા લીધા છે ને ગુવાર લીધા છે, સારી રીતે સાફ કરીને રાખી દીધા છે અને હવે આપણે બનાવીશું ગુવારનું શાક। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે લઈશું જીરું, ઉપરથી નાખીશું હિંગ ને પછી નાખીશું આપણે બટેકા। મસ્ત રીતે ફ્રાય થવા દઈશું થોડીક વાર। જો ફ્રાય થઈ જાય પછી ઉપરથી નાખીશું ગુવાર, પછી ગુવારને પણ મિક્સ કરી ને નાખીશું ઉપરથી સ્વાદ અનુસાર નમક નાખી ને પછી આપણે મિક્સ કરીશું સારી રીતે, મસ્ત રીતે ફ્રાય થવા દઈશું થોડીક વાર। પછી લઈશું હલ્દી, પછી ચટણી પાવડર, પછી ધાણા જીરું પાવડર ને સારી રીતે મિક્સ કરી ને પછી થોડીક વાર મરચું પાકવા દઈશું। મરચું પાકે પછી આપણે નાખીશું અડધો ગ્લાસ પાણી નાખીને। તો હવે આપણે કુકર બંધ કરીને થોડી વાર રહેવા દઈશું। પછી જો શાક મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે, ઉપરથી નાખીશું ધાણા। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।